ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે શનિવારના રોજ આપણે વ્લોગ ચાલુ કર્યો છે. હમણાં બે ટાઈમ જ નહીં મળતો યાર. ટાઈમ મળે હું સવારે વ્લોગ ચાલુ પણ કરું છું, પણ રાત્રે આવું તાણ તો અંધારું થઈ ગયું એટલે વ્લોગ પછી એન્ડ થઈ જાય વ્લોગ. ગુડ મોર્નિંગ. પાણી ના મિલ્યું મારું અંદર મિલ્યું પાણી મિલ્યું તો મોહન કશી ના છે એમ. તું જબરી ડાઈ પછી શું કરે હે ગઈ જો લુકડાનો ઠેલો ભર્યો. હવે જાય રિક્ષો તું એટલે ના લુકડાનો ઠેલો ના ભરીશ હો, ના ભરીશ. રેવા દે મિલ દે ના ઠેલો મિલ દે એ એવો ઠેલો ભરીશ પણ તું તને એ જાતે શરમ નહીં આવે? ગાઈસ હવે રિંકુ હે ને રીહની એડી જો પેલી બાજુ ચકલા છે બાપ કોક હશે હાપ હશે હે ચકલાને કર્યું તો તું ધોઈ નાખતી હોય તો તને ઓહો ભાઈ સાહેબ ગંદુ કર્યું હે. એટલે પેલા મન તો આવડવા દે પછી તને શીખવાડીશ. જો આવડે એ તો હોય તો આવડે, બહાર ના આવડી જ પડે તો તારે. અને અત્યારથી ગાડી શીખવી બોલો, હજુ મને આવડી નહીં, હું એને ચોય શીખવાડતો છું. ચકલા બોલાઈ રહ્યા કોક હાફ બાપ હશે, કોગા હે ચકલા હે હોય હતા ઉડી ગયા પેલી બાજુ ગયા હે ને. વાયરો ચેવો વાંચતો નહીં, ઠંડો કોણ ફોડી નાખ્યો હક કોણ. અને આ જુઓ તું અહીં બેસવાનું બરોબર, કોઈ ઉંદેડાને અંદર આબા નહીં દેવાનો તારે. હે જાણે શિયાળામાં કેરી આવી હતી ચોમાસામાં? હા એટલે અત્યારે શિયાળો જ છે ને, તો અત્યારે કેરી આવી હતી ચોકણ આવી હતી. એ તો આવડી હતી મેં બ્લોગમાં લઈ લીધી હતી હો. હોમ મેં પેલું દેખાઈ રહ્યું ને ગોપાલિયત મને બતાવી હતી, આવડી હતી ને તાણે મેં બ્લોગમાં લીધેલું છે બરાબર. એક બ્લોગમાં જેવી હતી પાકી ઠઈડ હતી. પાકી ઠઈડ એટલે એકદમ પાકી એટલે બહારથી નહીં દેખાતી હતી કે અંદર પાકી હતી ને બહાર કાચી દેખાતી હતી. બહાર લીલા કલરની દેખાય, અંદર પાકી જેવા કલરની પાકી હોય. કેસરી કલરની હતી તો બરોબર હોય હે ગિરનાર બાજુ હોય, જુનાગઢ બાજુ એવું એમ. નાચ હું તાર વિડીયો ઉતાર. નાચે નાચ હાલ તો કહેતી હતી કે હું નાચું. ચમ નહીં આવડતું, ખાલી કહેતી હતી ને તો બકાઈ ગઈ ને તું મને. પતંગ ચગાવવા આવડે તને? આવડે પતંગ ચગાવતા? હે પેલી વખત ઉતરીને વળી ટાબા ઉપર ચડવા માટે રીફાણા વળી મારે ટાબા ઉપર ચડવું જ છે. તે ના ચડવાનું હોય ને પતરા ઉપર થોડું ચડવાનું હોય. ઢાબા ઉપર તો હતી એનાથી પતરા ઉપર થોડું જવાનું હોય. કશું આડું નતું આવતું, વાયરો અમનો હતો મસ્ત, પતંગો ચગાય જ હોત. ના પણ હોય તો પતરા ઉપર ચડવાનો શોખ છે નહીં. હા તો નેચે ઉભા પતંગ તો સગાવાય, ક્ષેત્રમાં સગાવાય. ઉત્તરાયણ કરવી હોય ને તો એવું થોડું કે પત્ર ઉપર ચડીને જ ઉત્તરાયણ થાય. હા પાપડી વેણે પછી ખાવા બેહવા થાય એટલે પછી બધા એક રૂપિયા પતંગ લઈ જાય. પછી બપોરે ખાવા બેહાય એટલે પછી અમે પતંગ તમે જબરે નાટક કરતા. પેલો પૂંચડા ના બતા વચ્ચે ખાસ લોબલો કારણ કે ક્ષેત્રમાં તો બહુ પેલું આવે બહાર. એવું કરતા જબરું કરતા તમે તો. બધા તહેવાર કરે, બધા તહેવાર તો બધાને કરેલા જ હોય. એટલે
તહેવાર જે વસ્તુ આવે ને એ બધી એમ કે હમ. ચૂંટેટા દિવાળી શાંતિટા પડે ઉત્તમ પર પતંગ ચગાવેલા હમ. પછી આ હોળી આવે હમ. પછી કલરથી રમેલા હમ. બધા બધા તહેવાર કરેલા એમ. હમ. એવું સાચું નહીં કે છોકરાના તહેવાર છોડીઓ ના કરે. કે ગાઈસ તો હવે આપણે નીકળવાનું છે ઓફિસે. આજ શનિવાર છે ને એટલે થોડો મોડો નીકળ્યો. આવજે, બાય બાય, ટાટા. મને એક તો ધોવાનો જ મેળ આવતો નહીં જોવો. હે ટાઈમ જ હોતો નહીં ને યાર મારી જોડે. ઓકે ગાઈસ તો બપોર થઈ ગઈ છે ને આપણે ઓફિસે જઈને આવી ગઈએ. પહેલાં તો આપણું ને ખેલું ઉતાર લઈએ અને જો ઘરના ઊંઘ્યા છે, આરામ ઉપર છે. ઊંઘું છે ઊંઘે જવો તો ખાલી ઊંઘવાની સ્ટાઈલ ગોટ મોટ થઈને ઠંડી આવે ને એની જેમ લગભગ તો નાટક જ કરતી હશે, કેમ કે હું આવું ને એટલે એ ઊંઘવાનું નાટક કરે જ છે. ઊંઘી જઈશ. ખુશી થઈ ગઈ? હે ખુશી થઈ ગઈ? એમ તો કેટલા વાગે ગાતું જ તે? હા. ચમ ચોખા એકલા ખાધા? હે ચમ એમ જ? શું નતું ખાવું? હવે ચમ ખાવા બેઠી તો? તું એ નાટક કરે હે ને, ખાવાનું તો અને ચોખા ખાય અને પછી શાક રોટલો ગોતે. બધું ભેગા ભેગું જ ખાઈ લેતી હોય તો તાર શું થયું? હે એમ નહીં, પણ ચોખા આપણે 9-10 વાગે ખાવાના. પછી ચમ નહીં ખાતી? એમ નહીં, પણ 9 વાગે તું ચોખા ને એરું ખાય બરોબર, તો 12-1 વાગે ના ખાઈ લે આર્યું શાક ને રોટલો મસ્ત 12-12. હે તો પછી આ વાટવાને લાગે એમ ને 3 વાગે. તું એ જબરી છે. પલાળવાનું જ છું હું. પલાળી છે. પલાળ હારું 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 પલળી પેલું મારું બાઈક લઈ લે જવા દે. એવું નહીં, પેલા બાઈક ધોવાનું પછી. કે ગાઈસ તો જો કાલે હું પડીકું લાવ્યો તો, કાલે રાતે લાવ્યો તો નહીં તારા માટે. મને મારા પડીકા બહુ ભાવે એટલે આ પડીકુને જોઈને મને નાનપણની યાદ આવી ગઈ. જેમ કે નાના હતા ને નિહાળ જતા ને એટલે આ બહુ ખાતું પાસ્તા. મોસ્ટ ઓફલી બંધ થઈ ગયા નહીં. આ તો હું એક દુકાને ગયો ને એટલે દેખાણું મને, મેં કીધું લઈ જવા દેવાના. હે ચોક જ છે, પણ પહેલાં તો બહુ મળતા દુકાને. હવે આ પ્રજાતિ લુપ્ત થઈ જવામાં. गाइस ये बच्चे लोग देखो, ए कबड्डी ए तू गोड़तो है बुढ़ा पाड़ा जो है ने. કે ગાઈસ તો અંધારું થઈ ગયું છે અને જસ્ટ જમવા માટે આવ્યો છું. વાટકો તૈયાર થઈ ગયો અને જુઓ ખાલી આ જુઓ દોડચી ભરીને પુલાવ બન્યા છે. પણ આ દોડચી ભરીને કેમ બનાવ્યા છે? ખાવા માટે. પણ હવે આ ખાવાના નહીં, તીખા લાય બના હે લાય. આ ચેવી હેરી એને મજા પડી ગઈ, એને તીખું ભાવે. અને પછી ચોખા તો બહુ ભાવે. ચોખા ભાવે પ્લસમાં તીખા ભાવે. તો હવે શાક તો ખાવાની જ નહીં. આટલો બધો પરસો વળે તો દુકાને 100 રૂપિયા લઈ ખાઈ લેવા સારા કરના ના ખાય. તીખા લાય છે. મને તો કોઈ તીખા ના લાગે. નથી ખાતા. તું તો હવે શું કહું હું તો આટલો મરચાં ખરા છે કહેવું થાય. સ્વાદ આવે કે ના આવે કોણ? આનાથી તો ખા કરે. ચોખા જેવા ચોખા લાગે છે, બસ તીખા છે. મને પુલાવ ના કહેવાય. મને કોક મારા લગનનો ખાલી જગ્યા બાળ કહેવાય. ખાલી જગ્યા બાળ ચોખા. ખાલી જગ્યા 1200. બર્ગર તું બર્ગર એક લીટર દૂધની થેલી પીધો પહેલા માટે એવું છે. તો ખાવાની તો જરૂર આવે. મને કોઈ ના લાગ્યો લગારે.
તીખું છે. તમને લાગે બકા સ્વાદ શું આવ્યો તને એમ કે ખાલી તીખાશનો સ્વાદ આવ્યો ને પુલાવનો સ્વાદ આવ્યો તને એવું લાગ્યું કે ભાઈ ચોખા કાઢા આપણે એમ કે મજા આવી એમ તીખા ને એટલે એમ મજા આવી મને દાળનો કોઈ બરોબર ના લાગે દાળ મજા આવી